નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે મહંત શ્રી રાજેન્દ્ર ગીરી અત્યારે જોડાઈ ગયા છે. બનાસકાંઠાને લઈને ઘણીવાર આપણે તેમના રાજકીય વિચારો જાણતા હોઈએ છીએ. આજે ફરીથી એકવાર જાણીશું કે બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા, એટલે કે હવે વાવ થરાદ પણ જિલ્લો બની ગયો અને બનાસકાંઠા જે પાલનપુર અને ડીસા વાળો વિસ્તાર છે એ વિસ્તાર રહેશે. આજે ઘણા બધા લોકોએ વાવ થરાદની અંદર વિરોધ પ્રદર્શન કર્યો. બાપુ, શું કહેશો આનાથી? પોલિટિકલી આ એક જેને કહી શકાય કે કરવામાં આવેલું છે. ઓમ નમો નારાયણ. જો બનાસકાંઠાના બે ભાગ કર્યા એવું હું નહીં કહું, પણ બનાસકાંઠાને વધારે વિકાસ અને બનાસકાંઠાનો વધારે એના ઉપર સરકારનું ધ્યાન રહી શકે એ માટે બનાસકાંઠાને નાનો કરવામાં આવ્યો અને વાવ થરાદ એક નવો જિલ્લો આપવામાં આવ્યો. વાવ થરાદ અને બનાસકાંઠા એટલે અમારો જિલ્લો બનાસકાંઠા જિલ્લો કચ્છ પછીથી બીજા નંબરનો જિલ્લો છે ગુજરાતમાં. એક છેડાથી બીજા છેડે જવા માટે 200 કિલોમીટર કાપવા પડે. ત્યારે વાવ થરાદને જિલ્લો બનાવવામાં આવ્યો તો એનાથી વાવ થરાદમાં લોકોએ ખૂબ એને આવકાર્યો છે, ખૂબ ઉત્સાહથી વધાયો છે. હા, આપે જે કહ્યું એમાં કાંકરેજ, દિયોદર અને ધાનેરા ત્યાં નારાજગી વ્યક્ત કરી છે. પણ કાંકરેજની વાત એવી છે કે કાંકરેજ એમ કહે છે કે પાલનપુર અથવા તો પાટણ અમને ચાલશે. તો એમને પાલનપુર પણ દૂર પડે, થરાદ પણ દૂર પડે. ખરેખર એમને જો પાટણમાં મૂકવામાં આવે તો એમને ખૂબ ફાયદો થાય ને એમને ગમે એવી વાત છે. પાટણ એમની માંગણી છે. આટલું થાય એટલે એક પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે વાત રહી દિયોદર અને ધાનેરાની. ખરેખર તો દિયોદર સૌથી મોટી ગ્રામ પંચાયત બનાસકાંઠા જિલ્લાની છે. એ ગ્રામ પંચાયત છે. એને નગરપાલિકા થવાની માંગણી કરવી જોઈએ તો એનો વિકાસ થાય. એને જિલ્લાની જરૂર એ રીતે મારી દ્રષ્ટિએ નથી, કારણ કે જિલ્લા જેટલું મહત્વ તો દિયોદરને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આપ્યું છે. એવી રીતે આપ્યું છે કે બનાસ ડેરી પાર્ટ 2 દિયોદરમાં સ્થાપી છે અને પાર્ટ 2 બનાસ ડેરી દિયોદરમાં આવવાથી દિયોદરની જમીનના ભાવ ઉચકાયા છે. જમીનોની સાથે સાથે વેપાર ધંધામાં વધારો થયો છે. પશુપાલન ધંધામાં તો ખેર સારું થયું જ છે. એટલે નવી રોજગારીની તકો પણ દિયોદરમાં ખુલી છે. દિયોદરને થરાદ જેટલું મહત્વ એક પ્રકારે મળી ગયું છે. બીજી વાત એવી છે કે થરાદ જે વખતે બનાસકાંઠા જિલ્લામાં માત્ર 2 જ પ્રાંત હતા ઓફિસર, કલેક્ટર પછી 2 SDM, ત્યારે એક પાલનપુરમાં એક થરાદમાં. એક એસપીમાં જ્યારે 2 ડીવાયએસપી હતા ત્યારે પાલનપુર ડીવાયએસપી, એક થરાદ ડીવાયએસપી. એનો મતલબ કે ભૂતકાળની કોંગ્રેસની સરકારોને પણ એ દ્રષ્ટિ હશે કે પાલનપુર પછી જો કોઈ મહત્વનું સેન્ટર જિલ્લામાં છે તો એ થરાદ છે. એટલે આ થરાદ થયું. ખેર, હવે એને રાજકીય રીતે તો એવી રીતે લોકો જોતા પણ હોય કે શંકરભાઈ ચૌધરી થરાદના ધારાસભ્ય છે અને એ થરાદને જિલ્લો બનાવવામાં સફળ થયા. તો કોઈ પણ ધારાસભ્ય પોતાના મતક્ષેત્રનો વિકાસ કરવા માટે એને વધારે મહત્વ આપવા માટે કોશિશ કરે એ સ્વાભાવિક છે. પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે પણ રાજ્ય સરકારની આ વાતને ખૂબ સારી રીતે વધાવી છે અને સ્વીકારી છે. હવે થરાદ, વાવ, ભાભર, સુઈગામ, લાખણી આ બધાએ આ વાતને વધાવી છે. હવે વાત રહી ધાનેરાની. તો ધાનેરાને ખરેખર જો વિચાર કરીએ તો ધાનેરાથી પાલનપુર આવીએ તો 60 કિલોમીટર થાય, 60-62. ધાનેરાથી થરાદ જઈએ તો 45 કિલોમીટર થાય. તો એને અંતર તો ઘટ્યું જ છે. પણ હાહો કરવા માટે અથવા તો સ્થાનિક રીતે કેટલાકને એમ લાગે કે ભાઈ આપણે આમ નતું કરવું, આમ કરવું હતું, આમ થઈ ગયું, માટે આ બધી વાતો થતી હોય, બરાબર છે. પણ આખરે જનરલ જોવા જઈએ તો આ થવાથી બનાસકાંઠા જિલ્લાના એટલે જૂના બનાસકાંઠાને અને નવા વાવ થરાદનો વિકાસ ખૂબ સારી રીતે થશે. રાજકીય નેતૃત્વ, સરકાર, અધિકારીઓ
વિશેષ ધ્યાન આપી શકશે અને થશે. સાથે સાથે મારું એક એવું સૂચન છે કે થરાદમાંથી જ રાહને પણ તાલુકો બનાવવો જોઈએ. રાહ ખૂબ મોટું સેન્ટર છે અને રાહ તાલુકો બનવાની ક્ષમતા ધરાવે છે. જો આટલું સાથે થઈ જાય તો થાય, અને કાંકરેજને પાટણમાં મૂકી દેવામાં આવે તો આ આખી વાત સમાપ્ત થઈ જાય. અને સ્વાભાવિક છે, શરૂઆતમાં પહેલા બેન અમારે કેવું હતું, જ્યારે ખેતરમાંથી રસ્તા નીકળતા ને ત્યારે લોકો ખેડૂતો દુઃખી થતા હમ કે ખેતરમાંથી રસ્તો નીકળ્યો, મારા ખેતરના 2 ભાગ પડી ગયા, ખેતર કપાઈ ગયું. આજની હાલત એવી છે કે ખેતરના કિનારે જે જમીનો આવેલી છે એના ભાવ વધારે. એમને એ દિવસે દુઃખ થતું હતું, આજે એમને ફાયદો થાય છે કે ભાઈ આપણા ખેતર, અને કોઈને વાત કરે તો કે રોડ ટચ ખેતર છે મારું, એટલા માટે 2 લાખ વધારે હમ લઉં છું. તો આજે એ વસ્તુ જેને એમ લાગે છે કે આ વસ્તુ બરાબર નથી, એ કાલે આપણને ફાયદો પણ કરાવી શકે. કારણ કે લાખણીને પણ ખૂબ થરાદ નજીક પડે અને સામાજિક તાણાવાણા જોડાયેલા છે. એકચ્યુઅલી તો દિયોદર પાલનપુર જાય એના કરતા દિયોદરને પણ નજીક પડે છે થરાદ જ. અને મેં કહ્યું એમ કે દિયોદરે નગરપાલિકાની માગણી કરવી જોઈએ. એટલે એકંદરે જોવા જઈએ તો આ વસ્તુ સારી થઈ છે. અને થરાદના ધારાસભ્ય તરીકે શંકરભાઈ થરાદને જિલ્લો અપાવી શક્યા છે, તો એ થરાદના લોકો તો એમને અભિનંદન આપે જ, અને બાકીના લોકો પણ એમને અભિનંદન આપે. આમ તો બેન આપને ખબર છે કે હું શંકરભાઈનો હંમેશા ટીકાકાર રહ્યો છું, આલોચક રહ્યો છું, પણ આ એક એવી સારી માગણી, એમને સારી વસ્તુ કરી છે અને જિલ્લાનો વિકાસ થશે, એટલા માટે હું આ વાતને એમને આવકારું છું અને હું પણ એમને અભિનંદન આપું તો ખોટું નથી. પણ બાપુ અહીંયા એ સમજવા માંગીશ, કારણ કે એવું કહેવાય રહ્યું છે કે રાજકીય સોગટા ગોઠવાઈ ગયા છે. એટલે બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો હતો જેને સોનાની થાળીમાં લોકસભાની ચૂંટણીમાં લોખંડનો ખિલ્લો માર્યો, અને કોંગ્રેસ અહીંયા આગળ થોડી મજબૂત કહેવાય. ઓવરઓલ જોવા જઈએ ગુજરાતના બીજા ભાગ કરતા, તો બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ મજબૂત, એ ગેનીબેન હોય, ગુલાબસિંહ હોય કે અન્ય કોઈ હોય. તો તમને શું લાગે છે, આ રાજકીય સોગટાબાજી પણ ગોઠવાઈ છે આમાં? નહીં, રાજકીય સોગટાબાજી એટલા માટે ન ગણાય કે ન કહેવાય. આ જિલ્લાનું વિભાજન થયું છે, હમ લોકસભા સીટનું નહીં. અને લોકસભા સીટનું વિભાજન કરવાનું રાજ્ય સરકારના હાથમાં નથી, એ તો ડિલિમિટેશન કમિટીના હાથમાં છે. અને કોઈ જિલ્લો અલગ પડે, આજે પણ અમારા જિલ્લામાંથી વડગામ અને કાંકરેજ, આ 2 હમ વિધાનસભાઓ બનાસકાંઠા જિલ્લાની પાટણ લોકસભામાં જાય છે. તો એ રીતે પણ એ 2 પાટણમાં જાય છે, અને એ બંને કોંગ્રેસ ના એમએલએ છે બંનેમાં. પહેલા એવું હતું કે બનાસકાંઠા, કારણ કે બનાસકાંઠા મોટો છે, પહેલા વડગામ અને દાંતા સાબરકાંઠામાં જતા હતા. તો હમ એવી વાત નથી કે ભાઈ આ રીતે છે. અને હું એમ કહું કે માની લો કે રાજકીય સોગટા કે એ તો ઠીક છે, દરેક માણસ પોતપોતાનું આયોજન, પોતપોતાના સોગટા, શતરંજ રમવા બેઠો છે, સોગટા ગોઠવવાનો છે. પણ જોવાનું એ છે કે જે વ્યક્તિ સામે આ આક્ષેપ થતો હોય, અથવા તો જે વ્યક્તિ સામે આ થાય છે, એણે શું કર્યું જિલ્લામાં. બનાસકાંઠા જિલ્લાની વાત કરવી હોય તો પાલનપુરમાં બનાસ ડેરીની સાથે સાથે બનાસ ડેરીના માધ્યમથી મેડિકલ કોલેજ પાલનપુરને શંકરભાઈ ચૌધરી લાવી આપી, તો પાલનપુરનો વિકાસ થયો. પાલનપુરની બાજુમાં બાદરપુરા, બાદરપુરામાં ઓઇલ મિલ, એ બનાસ ડેરી તેલીબિયા સંઘનું સંકુલ હતું, એમણે હસ્તગત કરી અને ત્યાં મોટું સંકુલ પ્રસ્થાપિત કરી અને એ કર્યું. એટલે બાદરપુરામાં આ કરવાથી ફરી પાછો એનો વિકાસ થયો. ત્યાંથી આગળ આવીએ એટલે અત્યારે જે આ વાત ચાલી રહી છે થરાદની, તો થરાદને જિલ્લો બનાવવાની જે વાત થાય તો એમાંથી થરાદને ફાયદો થાય છે. દિયોદરને એમને બનાસ ડેરી પાર્ટ 2 આપી, એટલે બનાસ ડેરી પાર્ટ 2 આપીને એમને દિયોદરને પણ ફાયદો કર્યો. એટલું જ નહીં, એ રાધનપુરમાં હતા, અત્યારે તો રાધનપુર પાટણમાં છે. એ રાધનપુરમાં હતા ત્યારે રાધનપુરનો વિકાસ થયો, એ વાવમાં આવ્યા ત્યારે વાવનો પણ એમને વિકાસ કર્યો. અને અત્યારે થરાદમાં છે, એટલે એ જ રીતે એ થરાદનો પણ વિકાસ કરી રહ્યા છે. આજે છેલ્લા 2-3 મહિનાથી હું જોઈ રહ્યો છું કે થરાદમાં એટલું બધું ઝડપથી રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બીજું તૈયાર થઈ રહ્યું છે, એના ઉપરથી પણ બધાને એક અંદાજ આવતો હતો કે થરાદ આ રીતે થશે. અમારા ત્યાં ડીસાથી થરાદનું અંતર છે 60 કિલોમીટર, તો ડીસાથી લાખણી 40 કિલોમીટર ફોરવે મંજૂર થયો. અને એના પછીથી લાખણીથી થરાદ 20 કિલોમીટર પર 4 લાઇનનું કામ મંજૂર થઈ ગયું. લગભગ 80-85% કામ થઈ ગયું છે. તો એ પણ આખરે ફાયદો થાય છે. તો ઇન ઓવર જોઈએ અને ટોટલ જો વાતનો સરવાળો કરવો હોય તો શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓ, વિવિધ ક્ષેત્રો, વિવિધ વિસ્તારોને ફાયદો કરાયો છે, એ આપણે કહેવું પડે. હા,
એક વાત ખરી કે વાવ વિધાનસભાની ચૂંટણી જે પેટા ચૂંટણી થઈ હમણાં અને ભાજપ એટલે કે સ્વરૂપજી જીત્યા, તો સરકારને અને ભાજપને એમ લાગ્યું કે આ ક્રિટિકલ સ્થિતિમાં પણ લોકો સાથે રહ્યા છે અને ભાજપના સાથે રહી અને આપણને સહયોગ આપ્યો છે, તો હવે આપણે વાવ થરાદને જિલ્લો બનાવવામાં વાવની પેટા ચૂંટણી પણ એક કારણભૂત બની છે એવું મને લાગે છે. બાકી રાજકીય સોગટા એ રીતે ગોઠવાય નહીં, કારણ કે લોકસભાનું વિભાજન થાય તો ગોઠવાય. લોકસભા તો એની જ છે. ના, હા, પણ એટલે હવે 2027માં વિધાનસભા આવશે અને વિધાનસભામાં એવું કહેવાય છે કે ત્યાં આગળ સીમાંકન લાવવામાં આવશે અને સીમાંકનમાં સીટો વધે પણ ખરી, એટલે સીમાંકન પણ અહીંયા અસર કરે. આપ જે કહો છો એ જ જો થાય તો 2027માં નહીં, 2029માં ચૂંટણી આવશે. મારો અભ્યાસ એમ કહે છે કે વિધાનસભાની મુદત લંબાવવામાં આવશે. અને 2000 આપને માત્ર યાદ અપાવું કે ભૂતકાળમાં ઇમરજન્સીમાં એ વખતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પાર્લામેન્ટની મુદત લંબાવી હતી અને 77માં ચૂંટણી થઈ હતી પાર્લામેન્ટની. એવી રીતે અહીંયા વિધાનસભાની ચૂંટણીઓ ગુજરાતમાં લંબાવવામાં આવશે અને વન નેશન વન ઇલેક્શનની સાથે 29માં આવશે. એ પહેલા આપ કહો છો એમ ડિલિમિટેશન કમિટી બેસશે અને વિધાનસભા અને લોકસભાના નવા સર્વે અને નવા સીમાંકનો થશે. તો માની લો કે નવા સર્વે અને નવા સીમાંકનમાં લોકસભા માટે જોઈતો મતદારોનો જથ્થો એ બનાસકાંઠામાં અત્યારે છે એ પ્રમાણે રે. હા, કાંકરેજને મેં એમ કહ્યું કે પાટણમાં મૂક્યો, તો જો પાટણ કાંકરેજ થાય, આમે પાટણ લોકસભામાં તો કાંકરેજમાં છે જ. સવાલ તો રહ્યો વડગામનો, તો વડગામ પણ છે. તો હવે બાકીનો જે ક્ષેત્ર છે એ બાકીનું ક્ષેત્ર કઈ લોકસભા માટે નાનું થઈ જાય એવું ના બને. હવે વાત રહી વિધાનસભાની, તો માની લો કે વિધાનસભામાં અમારા જિલ્લામાંથી એટલે કે હવે બનાસકાંઠા અને વાવ થરાદ બંને જિલ્લામાંથી કોઈ એક નવી વિધાનસભા બને, તો એમાં ખોટું શું? એવા કોઈ એકને ધારાસભ્ય બનવાની તક મળશે. ધારાસભ્ય થવા માટે તો એક સીટ ઉપર 40-40, 50-50 લોકોની લાઈનો લાગી હોય છે. તો આમાં એક નવી તક મળશે જેને ધારાસભ્ય થવું છે એને. તો એમાં તો કઈ ખોટું નથી, એમાં ફાયદો થશે, નુકસાન નથી થવાનું. બિલકુલ બાપુ. અને બાપુ, એક વસ્તુ એ પણ જાણવી છે કે ત્યાં આગળ, કારણ કે ચૌધરી અને ઠાકોર સમાજનું ક્યાંક પ્રભુત્વ છે અને ત્રીજા નંબરે આવે છે ત્યાં રબારી સમાજ. તમને લાગે છે આ નવા સીમાંકનથી આ જે સામાજિક સમીકરણો છે એમાં પણ કોઈ પરિવર્તન આવે? નવા સીમાંકનમાં વાવ, થરાદ, ધાનેરા, એટલે થરાદ અને ધાનેરા ચૌધરી કોમ્યુનિટી મોટી, વાવ અને દિયોદરમાં ઠાકોર કોમ્યુનિટી મોટી. જુઓ, ઠાકોરોની મેજોરિટી છે એવી બે વિધાનસભા ક્ષેત્ર વાવ, હમણાં જ આપણે જોઈતી વાવમાં, અને બીજી આવે છે દિયોદર. દિયોદર થી ધારાસભ્ય છે કેસાજી ઠાકોર એટલે ચૌહાણ, અને વાવથી ધારાસભ્ય થયા સ્વરૂપજી ઠાકોર. તો આ બે ઠાકોર મેજોરિટી વાળી સીટો છે. હવે વાત આવે છે ધાનેરા અને દિયોદર, તો આ બે ચૌધરી વાળી સીટો છે. તો બંને પેરેલલ થઈ ગયું ને. બેમાં ઠાકોરો વધારે, જે નવો જિલ્લો બને છે એમાં બે વિધાનસભા આવે. તાલુકાઓ થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી અને ધાનેરા, લગભગ 7 તાલુકા છે. પણ વિધાનસભા તો બે જ થાય છે, સોરી 3 થાય. વાવ, દિયોદર, થરાદ અને ધાનેરા 4 થાય. તો 4માંથી 2 ઠાકોર અને 2 ચૌધરીની પ્રભુત્વ થઈ ગયું. તો કઈ રીતે કોનું વધારે થાય? કોઈ મને સમજાવે, હું એને સમજાવવા તૈયાર છું કે દિયોદર અને વાવ બે ઠાકોર પ્રભુત્વ છે અને બીજી બાજુ થરાદ અને ધાનેરા બે ચૌધરી પ્રભુત્વ છે. તો 2-2 થઈ ગયા. આમાં પ્રશ્ન થતો જ નથી. કોઈ વાતો કરે એ વાત જુદી છે, પણ તમે લોજિકલી ગણિતથી સમજાવો. આ બે ઠાકોર કોમ્યુનિટીની છે, આ બે ચૌધરીની છે, અને પેલી જે બે ચૌધરીની છે એમાંથી એકમાં તો અપક્ષ માવજીભાઈ દેસાઈ છે, એકમાં શંકરભાઈ એટલે ચૌધરી છે. પેલી બે ઠાકોર વાળી જે છે એમાં બંનેમાં ઠાકોર છે, અને એ એક જ જિલ્લામાં આવે છે, નવા જિલ્લામાં. તો એમનું બંનેનું પ્રભુત્વ સરખું જ રહેશે, ઓછું વધતું થવાનો સવાલ નથી આવતો મારી દ્રષ્ટિએ. તમે ને હું ઠાકોર કે ચૌધરી નથી, એટલે એ છતાંય જે સત્ય છે આપણે કહીએ છીએ.
બિલકુલ. બિલકુલ બાપુ, હા. આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર, ધન્યવાદ. ભારત માતા ધન્યવાદ. કી જય. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.